તો એ લક્ષ્મી સ્વરૂપ થઈને કંકુ પગલા કરી કઈ રીતે શકે? જ્યાં સુધી 4 ફેરા ન ફરાણા હોય ત્યાં સુધી કંકુ પગલા શક્ય નથી. આપણે કતારગામથી આપણા સમાજના કોર્પોરેટરો પધાર્યા છે. સોનુબેન આંબલિયા, જયશ્રીબેન વરિયા બેન, આપનું સ્વાગત છે. પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ આપનું સ્વાગત કરે છે. સ્થાન ગ્રહણ કરશો. બીજું બાપુનું કહેવાનું એવું છે, દીકરી આપણી ઘરે છે તો ઢગ હું કેમ જમવા જાય છે? દીકરી તો ઘરે છે તો ઢગ કેમ જમવા જાય છે? બાપુ જે ઋષિ મુનિઓએ પરંપરા કરી છે એ પ્રમાણની વાત કરી રહ્યા છે. એમાં ભાંગતા નહોતા, હાંગતા હતા. એ પરંપરામાં હાલતા હતા ને ત્યારે. આ બાપુના શબ્દો છે બધાય. અવાજ ખાલી મારો છે, શબ્દો બધાય બાપુના છે. આપણે આવા જે કુરિવાજો છે કે જે ખરેખર રિવાજ ગણી ન શકાય, જેને સંસ્કાર ગણી ન શકાય, એ લાવતા જાય છે અને બાપના દાડા કાઢતા જાય છે. આ બાપુના શબ્દો છે. બાપનો દાડો 12 દિવસે જ થવો જોઈએ. માનું કાર્ય 11 દિવસે થવું જોઈએ, બાપનું કામ 12 દિવસે થવું જોઈએ. તો બાપુની એટલી પ્રાર્થના છે. મારો સમાજ છે, અધ્યાત્મનું બાપુને થોડું જ્ઞાન છે, એટલે એ આપણી સંસ્કૃતિ વિશે આપણને સમજાવે છે. કોઈ આપણને નાના મોટા નથી કહેવાનું. કોઈ આપણને નાના મોટા નથી કહેવાનું. સગપણ હોય, સગાઈ હોય ત્યારે 500 માણાના રસોડા બાપુ કહે છે. 500 માણાના રસોડા. સગપણમાં 35 જણાને શા માટે બોલાવાતા? દીકરી ને દીકરો ઓળખે કે કોણ મારા ભાઈજી છે, કોણ મારા માસીજી છે, કોણ મારા કાકાજી છે, કોણ મારા નણદોયા છે. આ બધું ઓળખે અને ભાવના વધે, પરિવાર ભાવ વધે. આના માટે થઈને સગપણમાં ચાંદલામાં આપણે 25 થી 35 જણાને તેડાવતા. હવે આજે 500 માણાનો મેળાવડો લાગ્યો હોય, એમાં કઈ રીતે ઓળખવાના છે? હામાં મળે તોય નહીં ખબર પડે કે અમારા ભાઈજી છે, કેમ કે ત્યાં ઓળખાણ તો થઈ ન હોય. આ બાપુની વેદના છે કે દીકરી બધાને ઓળખે. અને આવડો મોટા ખર્ચા કરવા એના કરતા આવા ખોટા ખર્ચોમાં જે બાપુને કઈ નામ ન આવડે, એટલે બાપુએ એવું કીધું હતું કે આ બહાર જઈને જે ફોટા પડાવે છે ને લગ્ન પહેલા, જેને આપણે પ્રી વેડિંગ કહીએ છીએ, કે એ બધું છે ને સમાજમાં લગ્ન પહેલા આ ધંધા જ ન કરે, આ બંધ રખાય. આ લગ્નની તારીખ આવી જાય છે ને તૂટે છે ને, એનું મુખ્ય કારણ આ ફોટા છે. આ અવાજ મારો છે, વેદના બધી બાપુની છે. 1 કલાક સુધી મને એને સમજાવ્યો તો તું છે ને તિથિમાં આ બધું બોલજે. હું નહીં કે આ રીતે નહીં બોલી શકું, પણ તું બોલજે. એટલે આ બાપુનો વિચાર છે. અને આધ્યાત્મિક વ્યક્તિ છે, રમતો જોગી છે, એને કોઈ અરે કાંઈ પડી નથી. અહીંથી તમે 5000 આપશો ને, અહીંથી બહાર નીકળશે ને ચેન પાણી હોય. પૈસા અરે કાંઈ લેવા દેવા જ નથી, બધે ઉઘાડા પગે હાલીને જાય છે. અને એને નિર્ધારિત કરેલી તારીખ, એને નિર્ધારિત કરેલો સમય કે હું આ દિવસે આ જગ્યાએ અહીંયા પૂગી ગયા છે. આપણી પાસે પૈસા છે, ગાડી છે, બધી વ્યવસ્થા છે, બધી ખબર પડે છે કેમ ટ્રેનમાં ટિકિટ લેવાય, તો આપણે ઘણીવાર સમય ચૂકી જાય છે અને હજી ક્યારેય સુકાણો નથી. આને રમતો જોગી કહેવાય કે વગર પૈસે. અને આ એની વેદના જ્યારે સમાજ સમક્ષ ઠાલવતા હોય, એની તો સર્વે સમાજોને છે, પણ પોતે કુંભાર સમાજમાં જન્મ લીધો છે ને, એટલે કુંભાર સમાજ પ્રત્યેનો પૂરો ભાવ છે. કેમ કે સંતોને કોઈ જાતિવાદી એને કાંઈ લેવા દેવા જ નથી હોતા, પણ જે ગોત્રમાં એનો જન્મ થયો છે, જે સમાજમાં એનો જન્મ થયો છે, તો એને એવું કીધું કે મારી આ વેદના છે, કે તું એકવાર મારા સમાજને આ વાત કરજે. બાપુ તમારા આ શબ્દો સમાજ સમક્ષ રાખ્યા છે.
હવે સમાજની ઉપર છે કે કેટલું ઈ તમારું પાળે છે.